ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીની ધરપકડ કરી છે। આ આરોપી સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હતો। તેની પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ સર્ટિફિકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગી થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ મળી આવ્યા છે, જે સામાન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યો એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે, એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમબ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ ₹12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે। અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે। એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી, પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો। આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે। એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે। એક કંપની બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી, એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે, એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે। અત્યારે અમારી પૂછપરછમાં એ 6 લોકો સાથે છેતરપિંડી કરી છે, જેની કિંમત ટોટલ ₹12,75,000 થાય છે, એટલાનું એને ચીટિંગ કરેલું છે। આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે, પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય। એ લોકોએ હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે 6 લોકો સાથે એને ચીટિંગ કર્યું છે। હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે। એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી। એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે, જે લઈ અને જે પણ માગે એને આ સર્ટિફિકેટ બતાવતો હતો। એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં સુપરત કરી। એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે। આ પોતે એની એમઓયુ હતી પોતે એકલા જ કરવાનું, કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું નથી। અર્ટિગા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર પ્લેટ હોય એ પ્રકારની નંબર પ્લેટ છે, જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો। આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે, એટલે આર્મી નંબર પ્લેટનો એને ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ પહેલાં નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે, એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરે।